નમસ્કાર. ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યા સુધી કુલ કોવિડના પોઝિટિવ કેસીસ 395 ગુજરાતમાં થયા છે અને આ 24 કલાક દરમિયાન જ 9 એવા લોકોના દુઃખદ અવસાન થયા છે કે જેમને કોવિડનું સંક્રમણ પ્રાથમિક મૃત્યુનું કારણ કહી શકાય, પ્રાઇમરી કોઝ ઓફ ડેથ. 16 એવા લોકો છે કે જેમને પહેલેથી અન્ય ગંભીર બીમારી હતી અને જેમને કોવિડનું સંક્રમણ પણ થયું હતું અને એમનું દુઃખદ અવસાન થયું છે. એટલે એમના કેસમાં કોવિડ વોઝ નોટ ધ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ અને એને આપણે સેકન્ડરી કોઝ ઓફ ડેથ કહી શકીએ. આજે ડિસ્ચાર્જ થયેલા લોકો જે ઇલાજ લઈને સાજા થઈને પાછા ઘરે ગયા છે એ 239 239 એવા લોકો છે કે જે ડિસ્ચાર્જ થઈને ગયા છે પાછા ઘરે. પછી અત્યાર સુધી કુલ જે પોઝિટિવ દર્દી છે એટલે જે ટેસ્ટ કર્યા છે અને પોઝિટિવ નીકળ્યા 1,12,141. આઈ રિપીટ, 12,141 એવા લોકો છે કે જે પોઝિટિવ આવ્યા. જે સ્ટેબલ છે 6,330 6330 અને વેન્ટિલેટર પર છે તે 49 હું રિપીટ કરું છું, અત્યાર સુધી જે કુલ પોઝિટિવ દર્દી છે 12,141, 12,141. જે વેન્ટિલેટર પર છે અત્યારે, જેને આપણે એક્ટિવ પેશન્ટ્સ કહીએ છીએ, પૈકી ક્રિટિકલ છે તે 49 એટલે 49, અને જે સ્ટેબલ છે એવા 6,330 6,330. જે આજ દિન સુધી ડિસ્ચાર્જ થયા છે 5,043 5,043 લોકો ડિસ્ચાર્જ થઈને પાછા સાજા થઈને ગયા છે. આ 24 કલાક દરમિયાન જે ટેસ્ટ કર્યું 5,865 5,865 ટેસ્ટ આપણે છેલ્લા 24 કલાકમાં કર્યા. આજે બીજી એક સારી બ્રેકથ્રુ આપણે કહી શકીએ કે આયુષ ડિપાર્ટમેન્ટના એફર્ટ્સથી, એમના પ્રયાસોથી, એટલે જે આપણે આયુર્વેદ અને હોમિયોપેથીની જે ટ્રીટમેન્ટ એવા પેશન્ટ્સ કે જે કોવિડના પોઝિટિવ છે, આપણે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં છે 1200 બેડના, અને એવા થોડાક એસવીપીમાં છે અને જેમને કન્સેન્ટ આપી છે, એમને સામેથી ઈચ્છા વ્યક્ત કરી છે અને એમને આ ટ્રીટમેન્ટ એમની એલોપેથી ટ્રીટમેન્ટ સાથે આપવામાં આવી રહી છે. આવા 405 લોકો છે કે જે મેડિસિટીના હોસ્પિટલમાં છે અને આયુર્વેદિક ટ્રીટમેન્ટ એટલે અત્યાર સુધી ટોટલ આટલા લોકોને આપવામાં આવ્યા છે. અને હોમિયોપેથી મેડિસિન અત્યાર સુધી 43 લોકો છે કે જેમને આપવામાં આવ્યા છે. અને આયુર્વેદિક ઓપીડીમાં પણ 10 એવા લોકો છે જેમને આપવામાં આવ્યું છે. અને હોમિયોપેથીની જે મેડિસિન છે એ એસવીપી હોસ્પિટલમાં 14 લોકોને આપવામાં આવ્યા છે. તો આ પણ એક સારી એક બ્રેકથ્રુ છે અને એમને આ રીતની ટ્રીટમેન્ટ આપીએ છીએ અને એમાં આ જોવા પણ આવશે એક કે કેટલા જલ્દી આ લોકો સાજા થઈ રહ્યા છે. એક સરસ રીતે આનું એક બધી ડેટા પણ આપણે કલેક્ટ કરી રહ્યા છે. આજે છેલ્લે એક સક્સેસ સ્ટોરી છે જે કોવિડના પેશન્ટ એક છે. 40 વર્ષના અમદાવાદ રામોલ વિસ્તારના સરલાબેન મહેન્દ્રભાઈ કથિરિયા કરીને છે. એમને કહ્યું છે કે હું લગભગ ગુજરી ગઈ હતી અને પછી કહે છે કે એમને બહુ સિવિયર તાવ અને એમને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ટ્રીટમેન્ટ માટે લઈ ગયા હતા. ત્યારે એમને ખૂબ ચિંતા હતી. એમના પતિ શ્રી મહેન્દ્રભાઈને પણ ખૂબ ચિંતા હતી કે આ બચશે કે કેમ. એટલે પણ ત્યાંની જે આખી ટીમ હતી 16 દિવસ માટે સિવિલ હોસ્પિટલમાં રહ્યા અને ત્યાંના બધા જ ડૉક્ટર્સ, નર્સિસ, આખી ટીમે ખૂબ સારી રીતે એમની સારવાર કરી, એમને ખૂબ હૂંફ આપી, વિશ્વાસ આપ્યો અને ખરેખર એમને બધાને સલામ કરતા આ બહેન જે રામોલ વિસ્તાર અમદાવાદના સરલાબેન મહેન્દ્રભાઈ કથિરિયા છે, કહે છે કે આ બધા જીવતા ફરિશ્તાઓની જેમ એમને મારી દેખરેખ રાખી અને એમને બધાને સલામ કરે છે. નમસ્કાર. વિડીયો શેર કર્યું છે. નમસ્કાર.
कल शाम के 5 बजे से आज शाम के 5 बजे तक गुजरात में कुल 395 पॉजिटिव केसेस आए। आज 239 लोग डिस्चार्ज हो गए हैं, उनकी चिकित्सा हो गई है और पूरी ट्रीटमेंट संपन्न करके वापस घर चले गए हैं। 9 ऐसे लोगों का इन 24 घंटों में दुखद अवसान हुआ है, जिनका प्राथमिक मृत्यु का कारण कोविड का संक्रमण कहा जा सकता है और 16 ऐसे लोग हैं कि जिनका दुखद अवसान अन्य गंभीर बीमारियों की वजह से हुआ है। प्राथमिक कारण वो है, लेकिन उनको कोविड का संक्रमण भी हुआ था। आगे अभी तक के जो पॉजिटिव केसेस हैं 12,141 और जो पेशेंट्स अभी एक्टिव हैं यानी जो चिकित्सा ले रहे हैं उसमें से 6,330 पेशेंट स्टेबल हैं और 49 यानी 49 ऐसे पेशेंट्स हैं जो वेंटिलेटरी केयर पर हैं। अब इन 24 घंटे दरमियान हमने 5,865 टेस्ट्स किए हैं, 5,865। आज हम एक खास आयुष प्रभाग का एक पहल जो है उसके बारे में भी शेयर करना चाहेंगे कि मेडिसिटी अहमदाबाद में जो आयुर्वेदिक दवाई है ट्रीटमेंट के लिए, ये भी हम अलग अलग पेशेंट्स को दे रहे हैं, शुरू किया है और इस तरह से अभी तक कुल 405 लोगों को हमने ये ट्रीटमेंट दिया है। और इसी तरह से आयुर्वेद की जो दवा ओपीडी में दी जाती है सिविल हॉस्पिटल में, ये 10 लोगों ने, यानी कि इन सब ने अपनी पूरी कंसेंट यानी अपनी इच्छा व्यक्त की है और उसके हिसाब से उसके मुताबिक उनको आयुर्वेदिक ट्रीटमेंट, उनकी एलोपैथी ट्रीटमेंट भी चल रही है, उसके साथ ये भी ट्रीटमेंट दिया जा रहा है। और इसी तरह से होम्योपैथी की जो ट्रीटमेंट है 43 ऐसे लोग हैं कि जिन्होंने इसकी भी सम्मति कही है और उनको ट्रीटमेंट चिकित्सा होम्योपैथी की दी जा रही है। इसी तरह से एसवीपी हॉस्पिटल में आयुर्वेद के 124 पेशेंट्स हैं जो पॉजिटिव हैं, हॉस्पिटल में हैं, जिनको ये आयुर्वेद की ट्रीटमेंट भी दी जा रही है और होम्योपैथी के 14 ऐसे पेशेंट्स हैं जो पॉजिटिव हैं, जिनको ये ट्रीटमेंट दी जा रही है। इससे ये एक जिसे कहते हैं ऑल्टरनेट मेडिसिन, ये भी दिया जा रहा है और इससे हम कई अलग पैरामीटर्स का भी मेजरमेंट करेंगे, मापदंडों का, कि कितनी जल्दी ये सभी लोग अच्छे हो गए चिकित्सा के बाद और इनकी जीवन स्तर में, क्वालिटी ऑफ लाइफ में और सभी जो हेल्थ के पैरामीटर्स हैं उसमें कैसा बदलाव आया है वो भी हम मेजर करेंगे। आज एक साफल्य गाथा कहनी है। कोरोना की एक पेशेंट हैं, इनका नाम है सरलाबेन महेंद्र भाई कठीरिया, जो रामोल विस्तार में अहमदाबाद में रहती हैं। ये कहती हैं कि मैं मरते मरते बच गई। ऐसे 40 वर्ष की इस महिला की इनकी कहानी है। इनको बहुत तेज़ बुखार आया था, बहुत सारी कॉम्प्लिकेशंस थी और ये सिविल हॉस्पिटल अहमदाबाद में एडमिट हुई थी 14 अप्रैल को और वहाँ 16 दिन तक इनकी ट्रीटमेंट हुई और वहाँ के जो डॉक्टर्स, नर्सेस, पैरामेडिकल स्टाफ सब ने बहुत ही अच्छी तरह से इनकी देखरेख की और इन्होंने इनका खाना, इनका वहाँ पर जो भी देखभाल थी बहुत अच्छी तरह से की। और इनका कहना है कि वहाँ जितने भी लोग थे उन्होंने बड़े इज़्ज़त से और बहुत ही एक हूँफ के साथ अच्छी तरह से इनकी देखभाल की। खाना और अच्छा न्यूट्रिशन, पौष्टिक चीज़ें भी दी गई थी और साथ में इनकी जो रोज़ की ज़रूरतें हैं वो सब भी अच्छी तरह से दी गई थी। और सबको धन्यवाद कहते हुए ये बताती हैं कि ये जो डॉक्टर्स और नर्सेस हैं वहाँ, ये सब मेरे लिए जीते हुए फरिश्ते हैं। ऐसे कह के उन्होंने उन सबको अपना एक आभार और सलाम व्यक्त किया है। नमस्कार। Good evening. Between 5 p.m. yesterday and 5 p.m. today, we've had in all 395 cases of COVID positive in Gujarat. There have been 239 people who were detected with COVID and who have taken their treatment, successfully completed it and been discharged
in the last 24 hours till 5 p.m. today. We've had 9 people who have unfortunately died in the same 24-hour period with COVID as the primary cause of death. 16 others with severe comorbidities also succumbed and unfortunately passed away, but with COVID as the secondary cause of death. In all, the positive cases that we have here today as of now is 12,141, and of those patients who are active, 6,330 are stable, while 49 of them are critical on ventilatory care. The total tests done in the 24 hours till 5 p.m. today was 5,865. We also want to share that the Ayush division in our health department has been doing some very path-breaking work in terms of providing Ayush treatment for patients who are positive, COVID positive. So as many as 405 patients in the 1200-bed civil hospital and as many as 124 patients in the SVP hospital in Ahmedabad have been given Ayurvedic medicines. And similarly, for the homeopathy treatment, we've had 43 patients who have been in the 1200-bed civil hospital and 14 of them in the SVP hospital who have been given homeopathy treatment. We have a success story today of a lady called Sarlaben Mahendrabhai Katiria who resides in the Ramol area of Ahmedabad. She's 40 years old. I almost died in this corona, but they saved me, she says. This is a refrain. And she says when she went to get herself checked for corona, when she contracted high fever and had severe symptoms, she was extremely worried, extremely fearful of it. And so was her family, her husband. They were all very concerned and very scared when they heard of this news. But she says the civil hospital staff was very courteous, counseled her very positively after she got admitted on 14th April. And she was treated there for 16 days with a lot of warmth, with a lot of care. She was given excellent medical treatment, nutritious food on a regular basis. The cleanliness there was also very good. And she says they would also give her a lot of hope, a lot of positivity, and all her daily requirements and small queries and concerns were addressed very sensitively by the staff and nurses on duty there as well as the medical doctors. At the end, she thanks all the staff, medical doctors and fraternity at Civil Hospital and actually calls them living angels of God, and she conveys her gratitude. We also have another exceptional corona warrior. She was with us till 6:40 this morning. Sister Catherine Anupam Christian, 56-year-old nurse. She was a head nurse in the B3 ward in Civil Hospital and she had contracted corona. She was indeed a very brave COVID warrior. She was on COVID duty between 26th of April and 3rd of May. She contracted COVID and unfortunately passed away this morning. We all join her family in their moment of grief and convey our condolences. We salute the spirit of this exceptional nurse who during this International Week for Nurses has actually given the highest sacrifice of her life, laying down her life in the service of this pandemic. And we do hope more and more of us are appreciative of the outstanding work that thousands of our nurses, thousands of our paramedical staff, doctors and other members of our team are performing day and night. Namaste.